જે બિલકુલ ડિમોલિશન કરતી વખતે સુરત મહાનગરપાલિકા મોટા ઉપાડે મીડિયાને સાથે રાખે છે, પ્રેસ નોટ આપે છે, તમામ ડિમોલિશનની વિગતો આપે છે, પરંતુ અહીંયા સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારી પણ હતા, સુરત પોલીસ પણ હતી અને થઈ ગયું નકલી ડિમોલિશન। જી હા, આ ડિમોલિશન કોણે કર્યું એ સૌથી મોટો પ્રશ્નાર્થ અત્યારે હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। પાલિકા કહી રહી છે કે ડિમોલિશન કરવામાં અમારા અધિકારીઓ નહોતા, તો ભાઈ આ ડિમોલિશન કોણે કર્યું? સૌથી પહેલા તમને આ દ્રશ્યો બતાવી દઉં નાસિરનગરના, કયા પ્રકારે આ ડિમોલિશન થયું હશે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો। હજી સુધી આ ડિમોલિશનને લઈને કોઈ પણ જાતની સ્પષ્ટતા નથી કરવામાં આવી કે આખરે આ ડિમોલિશન કોણે કર્યું છે। તસવીરો તમે જોઈ શકો છો, 40 થી 50 વર્ષ જૂનું આ નાસિરનગર છે, પરંતુ જે પ્રમાણે મેળાપીપણામાં બિલ્ડરને લાભ કરાવવા માટે મેળાપીપણામાં અત્યારે હાલ આ જે છે ડિમોલિશન છે એ અત્યારે હાલ કરવામાં આવ્યું છે, ત્યારે સુરત શહેરની અંદર જે પ્રમાણે અત્યારે હાલ આ ડિમોલિશન થયું છે, ત્યારે આપણે અહીંના સ્થાનિક લોકો છે તેમની પાસેથી જાણીશું અને કોંગ્રેસના આગેવાન પણ છે તેમની પાસેથી જાણીશું